હનુમાનજીને આજ તુલસીદાસજી કહે છે કે મારે એક જ ઈચ્છા છે. શું? બોલે આ ખોળિયામાંથી પ્રાણ નીકળે ને એ પહેલા મને મારો રામ મળી જાય. ત્યારે હનુમાનજી મહારાજે પ્રસન્ન થઈ અને કીધું કે એના માટે ચિત્રકૂટ જવું પડશે. ચિત્રકૂટની અંદર મનુષ્ય સ્વરૂપે મારો રામ અને લક્ષ્મણજી વિચરણ કરે છે. અને હું પોપટ બની જઈશ. અને ચિત્રકૂટના ઘાટ ઉપર સાહેબ ચંદનનો લેપ તૈયાર થાય છે. અઢળક વ્યક્તિઓ આવે છે, એક પછી એક વ્યક્તિ તિલક લગાવતા જાય. તુલસીદાસજી મહારાજ આજ રામનું ભગવાનની રાહ જોતા જાય. હનુમાનજી મહારાજ પોપટ માની કે હું બોલું એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ રામ છે. અને સામાન્ય જનતાની સાથે ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ શ્યામ અને ગૌર બે જોડી જ્યાં સાહેબ આવી અને જ્યાં અતિ નજીક આવ્યા તુલસીદાસજી પાસે, અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે જ્યારે તિલક પોતાના ભાલ ઉપર લગાવ્યું, અને હનુમાનજી કીધું કે તુલસીદાસજી આ જ રામ છે, જે શ્યામ સ્વરૂપ છે. પાછળ છે એમના અનુજ ગૌર સ્વરૂપે લખનલાલજી મહારાજ જગતનો નાથ છે, જગતનો આધાર છે. અને એ હનુમાનજી મહારાજે આજ રાઘવ અને લખનલાલના દર્શન કરી અને પોતાનું મનને ભરી અને આજ દર્શન કર્યા હતા. અને એ પછી તુલસીદાસજી લખી નાખવું પડ્યું કે ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘિસે અને તિલક દેત રઘુવીર.